કાગડી હવે ઊભી થા, હિંમત કર, મારે તારો સાથ જોઈએ છે। આજે હું આખું જંગલ ફર્યો, એક એક ઝાડ તપાસ્યું, પણ ખાવાનું ક્યાંય નથી। જો આપણા બાળકનું પેટ તો જો, તેનું પેટ તો તેની પીઠ સાથે ચોંટી ગયું છે। કાગડી, આપણે કંઈ ના કર્યું ને તો આપણે તો જીવ ગુમાવવાનો વારો આવશે। સાંભળો, મને માફ કરજો, પણ મારામાં હવે ઉડવાની સહેજ પણ શક્તિ નથી રહી। છેલ્લા 3 દિવસથી માત્ર પાણી પીને બેઠી છું, શરીર સાથ નથી આપતું। મને ક્યારેક વિચાર આવે છે કે શું આપણું નસીબ ક્યારે નહીં બદલાય? શું આપણે આખી જિંદગી આવી જ ગરીબમાં સબડવાનું છે? આપણા ભાગ્યને દોષ આપવાનો હવે કોઈ ફાયદો નથી। આપણી કિસ્મત જ કાળી લખાઈ છે। હવે બેસી રહેવાથી પેટ નહીં ભરાય। ચાલ, આપણે મજૂરીએ લાગવું પડશે। આજે શહેરના પેલા ગંદા કચરાના ઢગલામાં જઈને ફાફા મારવા પડશે। ત્યાં ગંદકી અને દુર્ગંધ તો બહુ હશે, પણ કદાચ કોઈનો અડધો રોટલો કે ટુકડો મળી જાય એઠો, તો આપણા બચ્ચાનું પેટ ભરાય અને આપણા બચ્ચાનો જીવ બચી જાય। ચાલ કાગડી, ચાલ હવે। બેટા, તું હિંમત ના હારતો, તારી માં હજુ જીવતી છે। અમે અત્યારે જ જઈએ છીએ અને ગમે ત્યાંથી તારા માટે ખાવાનું લઈને જ આવીશું। તું બસ થોડી રાહ જો, અમે હમણાં જ તારા માટે કંઈક લઈને પાછા આવીએ છીએ। કાગડી મનમાં એક નવી આશા લઈને કાગડા સાથે ખોરાકની શોધમાં નીકળી પડે છે। ઉડતા ઉડતા જંગલની છેવાડે, જ્યાં ચારે બાજુ ગંદકી અને અસહ્ય દુર્ગંધ ફેલાયેલી છે। ભૂખના લીધે લાચાર કાગડો અને કાગડી ત્યાં પડેલો કચરો ફફોસવા લાગે છે। જુઓ તો ખરા, આ કચરામાં આ શું છે? કેટલી અદ્ભુત તેજ ચમક છે। અરે, એને ફેંકી દે, એ માત્ર એક પથ્થરનો ટુકડો છે। એનાથી કંઈ પેટ નહીં ભરાય। કાગડી, તું આ નકામી વસ્તુમાં સમય ના બગાડ અને કંઈક ખાવાનું શોધ, નહીતર સાંજ સુધીમાં આપણે મોતને ભેટવાનો વારો આવશે। ના, આ પથ્થર નથી, આ તો પેલી જાદુઈ પેટી છે જે માણસો આખો દિવસ પોતાની પાસે રાખે છે। મેં માણસોની વાતો સાંભળી છે કે જો આમાં તમે વિડીયો બનાવીને મૂકો અને એ વાયરલ થઈ જાય ને તો પછી ઘણું નામ મળે છે અને સાથે પૈસા પણ આવે છે। આ આપણી ગરીબી દૂર કરવાનો રસ્તો હોઈ શકે છે। અરે, તારું મગજ ઠેકાણે છે કે નહીં? આપણે ગરીબ પક્ષીઓ છીએ। આપણું કામ આખો દિવસ મહેનત કરીને ચણ શોધવાનું છે। આ તારી ચમકતી પેટી કે મોબાઈલમાંથી રોટલા બહાર નથી નીકળવાના। આ બધું છોડી દે અને ચાલ મારી સાથે। નકામા સમયની વેડફેડ ના કરે, ચાલ મારી સાથે, ચાલ। કાગડીને તે સ્માર્ટફોન જોતા જ એટલો બધો ગમી ગયો કે તેને નક્કી કરી લીધું કે ભલે ગમે તે થાય, તે આ ફોનને પોતાની સાથે માળામાં લઈ જશે। રસ્તામાં ઉડતા ઉડતા તેમને પોપટભાઈ અને ચકલીબેન મળે છે। અરે કાગડી બેન, કાગડા ભાઈ, તમે બંને આ બાજુ ક્યાં જઈ રહ્યા છો? આજે તો બપોર પડી ગઈ છે, તમને શું ક્યાંય ખાવાનું મળ્યું કે કેમ? અમે તો સવારનું આખું જંગલ ખૂંદી વળ્યા છીએ, પણ ક્યાંય એક દાણો પણ નથી, એટલે જ હવે બીજી બાજુ ખોરાકની શોધમાં જવાનું વિચારી રહ્યા હતા। અરે પોપટભાઈ, અમને ખાવાનું તો ક્યાંય ના મળ્યું, પણ જુઓ, મને રસ્તામાંથી આ અનોખી વસ્તુ મળી છે। આ એ જ વસ્તુ છે જે માણસો પાસે હોય છે અને તે આખો દિવસ આમાં જ જોયા કરે છે। જુઓ, ભલે આ થોડી તૂટેલી છે પણ હજુ ચાલુ છે। આમાં કંઈક જાદુ તો ચોક્કસ જ છે। અરે વાહ કાગડી બેન, આ તો પેલો કિંમતી સ્માર્ટફોન છે જે માણસો વાપરતા હોય છે, પણ કાગડી બેન, તમે આનું કરશો શું? આ તો પક્ષીઓના કામની વસ્તુ નથી, આ તો બધું માણસોના કામની અને એમના મનોરંજનની વસ્તુ છે। આપણે આ તૂટેલા ફોનનું શું કામ? તમે આ કેમ લઈને આવ્યા છો એ તો કહો। હા પોપટભાઈ, મેં પણ એવું જ સાંભળ્યું છે કે આ સ્માર્ટફોનમાં આપણી વાતો રેકોર્ડિંગ કરીને વિડીયો બનાવી શકાય છે। જો આ વિડીયો લોકો સુધી પહોંચે અને તેમને ગમી જાય ને તો આપણું ભાગ્ય બદલાઈ શકે છે। એટલા માટે જ હું આ સ્માર્ટફોન ઘરે લઈ જવા માંગુ છું અને વિડીયો બનાવવા માંગુ છું।
અરે વાહ કાગડી બેન, તમારી વાતમાં તો દમ છે. જો ખરેખર હિંમત કરીને આમાં તમારી આ ગરીબાઈ અને ભૂખની વેદના સાચી રીતે બતાવશો તો મને ખાતરી છે કે આખું જંગલ અને બહારની દુનિયા તમને ઓળખવા લાગશે. તમારી મહેનત ચોક્કસ રંગ લાવશે. કાગડી બેન, મને તો તમારા ઉપર વિશ્વાસ છે. ચૂપ થઈ જા પોપટ, ચૂપ થઈ જા. તું ખોટી કાગડીને ચણ્યાના ઝાડ ઉપર ના ચડાવ. કાગડી, તે ક્યારેય અરીસામાં તારી ઓકાત જોઈ છે? તારો આ કાળો રંગ અને આ ફૂટેલો મોબાઈલ, તને શું લાગશે કે દુનિયા તને જોશે? અરે બધા જ પક્ષીઓ તારી મજાક ઉડાવશે, તારી મજાક. આ પોપટની વાતોમાં ના આવે. અલે કાગડી, આ પેટ ભરવાનું કંઈક વિચાર, કંઈક પેટ ભરવાનું વિચાર. મને તો મારા પેટની પડી છે એટલે હું તો આ ચાલ્યો. તારે જે કરવું હોય તે કર. કાગડો ખૂબ જ હતાશ હતો અને ગુસ્સામાં પણ હતો, કારણ કે આખો દિવસ મહેનત કરવા છતાં ક્યાંય ખાવાનું મળ્યું ન હતું. તેને કાગડીની આ વાત જરાય ગળે નહોતી ઉતરી રહી, એટલે તે કોઈનું પણ સાંભળ્યા વગર કડવા વેને બોલીને ત્યાંથી એકલો જ ઉડી જાય છે. કાગડી બહેન, તમે કાગડાભાઈની વાતો સાંભળીને જરાય હિંમત ના હારશો. દુનિયા તો કહેતી હોય, પણ તમે જે રસ્તો પકડ્યો છે એમાં આગળ વધો. એકવાર પૂરો પ્રયત્ન તો કરી જુઓ. જે પરિણામ આવશે તે જોઈ લેવાશે. ઈશ્વર પર ભરોસો રાખો, તમારી મહેનત એડ નહીં જાય. કાગડી હવે એકલી પડી હતી, પણ તેના મનમાં કંઈક મોટું અને અલગ જ કરી બતાવવાનો વિચાર ચાલી રહ્યો હતો. ધીમે ધીમે રાત વધતી ગઈ અને આખું જંગલ ગાઢ નિંદ્રામાં પોઢી ગયું હતું. ચારે બાજુ શાંતિ હતી, પરંતુ કાગડીના ઘરે હજુ પણ લાઈટ ચાલુ હતી. તેની પાછળનું કારણ એ હતું કે કાગડી પોતાની ભૂખ અને થાક ભૂલીને આખી રાત જાગતી રહી અને મોબાઈલમાં વિડીયો બનાવવાની મથામણ કરતી રહી. ક્યારેક જૂનો મોબાઈલ હોવાથી હેંગ થઈ જતો, તો ક્યારેક અચાનક બંધ થઈ જતો. આ સંઘર્ષમાં ક્યારેક સવાર પડી ગઈ તેની તેને ખબર પણ ના રહી. સવાર પડતા જ કાગડો જાગે છે ત્યારે કાગડી હજુ પણ એ જ હાલતમાં હતી. હજુય તે આ વરગાળ મૂક્યો નથી? તે તારી આખી રાત આ નકામી વસ્તુ પાછળ બગાડી. તમે આટલા ગુસ્સે ના થાઓ, મારી વાત તો સાંભળો. બસ આ વિડીયો પૂરો થવા જ આવ્યો છે. એકવાર આ બની જાય પછી તમે જે કહેશો ને એ હું કરીશ. બસ આ છેલ્લી વાર મારી મદદ કરો. કાલે હું નદી કિનારે ગયો હતો ને, ત્યારે બધા પક્ષીઓ તારો વિડીયો જોઈને ખડખડાટ હસતા હતા અને એ બધા કહેતા હતા કે જુઓ, આ ભિખારી કાગડીને તો ઘરમાં ખાવાના ફાફા છે અને આ મેડમ તો સ્ટાર બનવા નીકળી પડી છે. તારા લીધે તો આજે કાગડી મારે નીચું જોવાનો વારો આવ્યો છે, નીચું જોવાનો. કાગડી, આજે ફરીથી મારા પેટ માટે મારે કંઈ કરવું પડશે અને તને તો તારા ઘરની નથી પડી કાગડી, પરંતુ મને તો મારા ઘરની પડી છે. હું તો કાગડી ચાલ્યો હવે ખોરાકની શોધમાં. તારે જે કરવું હોય તે કર. કાગડો ફરી એકવાર કડવા મહેણા મારીને ત્યાંથી ઉડી જાય છે. કાગડીની આંખોમાં ઊંઘ હતી, પણ મનમાં મક્કમતા હતી. તેને વિશ્વાસ હતો કે આ સોશિયલ મીડિયાનો જમાનો છે. સાંજનો સમય થાય છે, સૂરજ આથમી રહ્યો હતો. કાગડો આખો દિવસ મજૂરી કરીને થાકેલો અને ખાલી હાથે પાછો ફરે છે, પણ પોતાના માળા પાસે પહોંચતા જ તે દ્રશ્ય જોઈને સ્તંભ થઈ જાય છે. માળામાં અનાજના ઢગલા પડ્યા હતા અને કાગડી પાસે તેની મહેનતની કમાણીના પૈસા પણ હતા. કાગડી, આ બધું શું છે અને આટલું બધું અનાજ તું ક્યાંથી લાવી? જુઓ, આ એ જ પાગલપનની કમાણી છે જેને તમે નકામી સમજતા હતા. જે વિડીયો જોઈને આખી દુનિયા હસતી હતી, એ જ વિડીયો આજે વાયરલ થઈ ગયો છે. લોકોએ આપણી મજાક નથી ઉડાવી, પણ આપણી વેદના અને આપણી સ્થિતિ જોઈ છે, અને આ અનાજ અને મદદ મને એના બદલા મળી છે. કાગડી, મને માફ કરી દે. હું સમાજના ડરથી તારો દુશ્મન બની ગયો હતો. મેં તને બહુ કડવું કહ્યું, પણ તે સાબિત કરી નાખ્યું કે ગરીબાઈ દૂર કરવા માટે હિંમત તો કરવી જ જોઈએ. તમે ભલે મને કડવા મહેણા માર્યા, પણ જ્યારે પેટમાં ખાવા માટે એક દાણો ના હોય અને બાળકો ભૂખ્યા હોય ત્યારે જે દુઃખ થાય છે એ મને ખબર હતી. મારે એ દુઃખ દૂર કરવું હતું. હવે આપણને કોઈ ભિખારી કે ગરીબ કહીને નહીં હસાવે, કારણ કે હવે આપણી પાસે આપણી મહેનતનું ફળ છે. હા કાગડી, તે આજે મારું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે. હવે તારે જે કરવું હોય તે કર. હું હંમેશા તારી સાથે જ છું. આમ બધા પક્ષીઓનું જીવન ખુશહાલ બની ગયું અને જંગલ ફરીથી હર્યુભર્યું થઈ ગયું.